નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। રામોત્સવની તૈયારીઓ। વીર નર્મદમાં 17 જાન્યુઆરીથી સાપ્તાહિક શ્રી રામોત્સવની ઉજવણી થશે। અપડાઉન કરતા લોકોને ભેટ। સુરતના ઉધનાથી ઇન્ટરસિટીની ક્લોન ટ્રેન દોડાવાશે। ભાજપ દ્વારા અરવલ્લીમાં કમળના ચિહ્નના ભીંત પર ચિત્રકામ શરૂ કરાયું। મોડાસા કમલમ ખાતે પ્રથમ કમળ દોરીને શરૂઆત કરાઈ। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ મગફળીની પુષ્કળ આવક। માર્કેટિંગ યાર્ડમાં 2800 ક્વિન્ટલ કપાસની આવક થઈ। જાન્યુઆરીમાં હજી એકવાર કમોસમી વરસાદ આવશે। આ માવઠું બધું ખેદાન મેદાન કરશે તેવી અંબાલાલની આગાહી। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યભરમાં શિયાળો જામ્યો છે। સુરત શહેરમાં પણ સતત ઠંડી વધી રહી છે। છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિનો પારો ગગડી રહ્યો છે। મંગળવારે લઘુત્તમ તાપમાનમાં વધુ 1.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને 14 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી। આગામી 24 કલાકમાં ઠંડીનો પારો હજુ 1 ડિગ્રી ગગડવાની વકી છે। બુધવારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સુધી જવાની સંભાવના છે। ગુજરાત હાઈકોર્ટે રાજ્યની અદાલતોમાં 208 સિવિલ જજોની ભરતી માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે। વેકેન્સીની સંખ્યામાં ફેરફારોની સત્તા હાઈકોર્ટ પાસે રહેશે। આ ભરતી માટેની પ્રક્રિયા નજીકના સમયમાં હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવશે। સિવિલ જજની ભરતી પ્રક્રિયામાં સામાન્ય રીતે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ। ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી હોવી જોઈએ। ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ। ઉત્તરના ઠંડા પવનોની અસરથી અમદાવાદ સહિત મોટાભાગના શહેરોના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે। સતત બીજા દિવસે અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 11.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। હજુ 2 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે। ત્યારબાદ ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બીજી તરફ વાત કરીએ તો દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભારે ધુમ્મસથી છેલ્લા 10 દિવસથી અનેક ફ્લાઇટો મોડી અને રદ થઈ રહી છે। આ પરિસ્થિતિ 20 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે। મંગળવારે પણ અમદાવાદથી ઉપડતી 35 ફ્લાઇટ 1 થી 4 કલાક સુધી મોડી પડતા અનેક પેસેન્જર હાલાકીમાં મુકાયા હતા। ઇન્ડિગોની અમદાવાદથી હૈદરાબાદ જતી ફ્લાઇટ રનવે પરથી પાછી વાળવી પડી હતી। ગાંધીનગર કમલમ ખાતે CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં બાયડ તાલુકાના આમ આદમી પાર્ટીના ધારાસભ્યના ઉમેદવાર ચુનીભાઈ બબાભાઈ અને આમ આદમી પાર્ટીના સંગઠનના અનેક કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત ખેસ પહેરી જોડાયા હતા। જેમાં ચુનીભાઈ બબાભાઈ ભારતીય જનતા પાર્ટીના જમીન લેવલના કાર્યકર હતા અને પૂર્વ તાલુકા પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને પૂર્વ તાલુકા સંગઠન પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં રહી ચૂકેલા છે। તો CR પાટીલના અને આપના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉપસ્થિતિમાં ચુનીભાઈ બી પટેલ અને અન્ય ઘણા કાર્યકરો પોતાના પરિવારમાં તેમજ વિધિવત ખેસ પહેરીને ઘર વાપસી કરી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉપક્રમે તારીખ 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી શ્રી રામોત્સવની ઉજવણી થવાની છે। જે અંતર્ગત 16 જાન્યુઆરીએ પારંપરિક ગરબા, 17 જાન્યુઆરીએ શાસ્ત્રીય નૃત્ય, 18 જાન્યુઆરીએ નૃત્ય નાટિકા, 19 જાન્યુઆરીએ જનજાતિ નૃત્ય, 20 જાન્યુઆરીએ ગાયક કલાકાર હાર્દિક દવેની સંગીત સંધ્યા અને 21 જાન્યુઆરીએ ગુજરાતના લોકપ્રિય લોક કલાકાર ગીતાબેન રબારીના ડાયરાનું અને બાદમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે।
પશ્ચિમ રેલવેએ બાંદ્રાથી ઉધના વચ્ચે ઇન્ટરસિટીની ક્લોન ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન એ દક્ષિણ ગુજરાતના નાગરિકોને ભેટ સમાન છે. સવારે મુંબઈથી સુરત તરફ આવતા 9:30 કલાકે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પછી રોજિંદી કોઈ ટ્રેન ન હતી. ખાસ કરીને ધંધાદારીઓ અને નોકરિયાતો વર્ષોથી ટ્રેન દોડાવવા માંગ કરી રહ્યા હતા. હવે બાંદ્રા ટર્મિનસથી સવારે 9:50 કલાકે ઇન્ટરસિટીની ક્લોન ટ્રેન દોડાવવા રેલવે તંત્રએ નિર્ણય લીધો છે. બીજી તરફ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ભાજપ દ્વારા કમળના ચિહ્નનું ભીંત પર ચિત્રકામ શરૂ કરવામાં આવ્યું છે. મંત્રી ભીખુસિંહ પરમાર અને જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો અને મોડાસામાં આવેલ કમલમ ખાતે પ્રથમ કમળ દોરીને શરૂઆત કરવામાં આવી હતી. રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયાએ કાર્યકર્તાઓ સાથે કેસરિયા કર્યા છે. કમલમમાં વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ CMની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયા કર્યા. સાથે જ ગુજરાતમાંથી 2000થી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. 2000થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરાના છે. રાજકોટ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. પાકોનું ઉત્પાદન થતાં ખેડૂતો તેને લઈને માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે આવે છે. તો રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં કપાસનો ભાવ 1000થી લઈને 1474 રૂપિયા બોલાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2800 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. હવે બનાસકાંઠાના પશુપાલકોએ રૂપિયાની જરૂર હોય તો કોઈની પાસે મદદ માટે હાલ તેમજ હાથ નહીં લંબાવવો પડે. એશિયાની સૌથી મોટી ડેરીની એક પહેલથી બનાસકાંઠાના પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે, જેમાં બનાસ ડેરીએ પશુપાલકોને આપ્યા ક્રેડિટ કાર્ડ. 50,000ની લિમિટ સાથેના ક્રેડિટ કાર્ડના બિલ પર કોઈ પણ પ્રકારનું વ્યાજ નહીં લેવાય. 1 વર્ષ માટે વગર વ્યાજે મળશે 50,000 રૂપિયા. કિસાન ક્રેડિટ કાર્ડથી પશુપાલકો આત્મનિર્ભર બનશે. ગુજરાતમાં હજી પણ આ સિઝનની કડકડતી ઠંડી આવી જ નથી. આખો ડિસેમ્બર અને અડધું જાન્યુઆરી જતું રહ્યું, પરંતુ લોકોને હજી પણ હાડ થીજવતી ઠંડી અનુભવાઈ નથી તેમજ આવતી નથી, પરંતુ માવઠા આવ્યા જ કરે છે. જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે, જેની અસર ભારતના પશ્ચિમ ભાગ પર જોવા મળશે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.